જય શ્રી રામ. આજકાલ એક મુદ્દો જે ચાલે છે, સનાતન ધર્મ ઉપર ઘા થવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, એમાં એક કહેવત છે કે દેવ ડેરા મૂકી હનુમાનની અડફેટે ન ચડે. આવું મેં સાંભળ્યું છે. તો અત્યારે સંકટ મોચન હનુમાનજી મહારાજ કે કવન સુ કાજ કઠિન જગ માઈ, જો નહીં હોય તાત તુમ પાઈ. જગતની અંદર, દુનિયાની અંદર એવું કોઈ કામ નથી કે હનુમાનજી મહારાજથી ના થાય. સનાતનનો બાપ છે, મારો ને તમારો બધાનો દાડો છે. કે જગતની અંદર એક જન્મો અંજનીનો જાયો કે જેને રામને ઋણી રાખ્યા. આજે હનુમાનજી મહારાજ ઉપર જ્યારે કહેવાતા, હનુમાનજી મહારાજ ઉપર કોપીરાઇટની વાતો કરે છે. એટલે ભાઈ આ કોઈ એકના છે? સમગ્ર સંસારના, સમગ્ર સૃષ્ટિના, સમગ્ર અસ્તિત્વમાં હનુમાનજી મહારાજ પૂજનીય છે. કદાચ એક એવું ગામડું નહીં હોય, અરે ગામડું છોડો સાહેબ, એક એવી શેરી નહીં હોય કે જ્યાં આપણો મારો તમારો દાડો હનુમાનજી મહારાજનું મંદિર ન હોય, ત્યાં બેઠા ના હોય. અને એની કોપીરાઇટની વાતો કરો છો તમે હનુમાનજી મહારાજ ઉપર. અને તમે ક્યાં મોઢે તમે હનુમાનજી મહારાજના ભક્ત કહેવરાવો? આ છોડી દો. આ બધું ક્યાં સુધી તમે ચલાવશો? ક્યાં સુધી આ બધું તમારું ચાલશે? અને બધાને, સાધુ સંતોને, સમગ્ર સનાતનીઓને હું કર્મબદ્ધ પ્રાર્થના કરું છું કે આ સમયની અંદર જો સનાતન ધર્મ ઉપર ઘા થવા દેશો ને, તો આવનારા સમય ઉપર ગમે આપણી ઉપર ઘા કરીને વહી જાય. જ્યાં સનાતન ધર્મની હાનિ થતી હોય ત્યાં શું લેવા ને મારે ને તમારે જવું જોઈએ. અરે ગામની નાની એવી ડેરી હોય, ત્યાં હનુમાનજી મહારાજ બેઠા હોય, એને એક શ્રીફળ વધેરી લેવાય, એને તેલ ચડાવી દેવાય. ગમે એવું સંકટ હોય ને એ દૂર કરી દે. બાકી કોપીરાઇટ થતા હોય ત્યાં જવાની જરૂર ન હોય. ત્યાં ગળામાં કાળો દોરો નાખી દે કે માદડિયું નાખી દે હનુમાનજી મહારાજની જગ્યામાં. શેનું કોપીરાઇટ ભાઈ? શેનું કોપીરાઇટ? સનાતન ધર્મને પાડવાની જ કોશિશ. ક્યાં સુધી આ બધું તમે ચલાવી લેશો? હું સમગ્ર સનાતનીઓને પ્રાર્થના કરું છું કે આવું ન ચાલે. તમે ગમે ત્યારે અમારા દેવી દેવતાઓને ગમે એવા છેતરી દો, અમારા ઈષ્ટદેવને ગમે એવા છેતરી દો. હવે હનુમાનજી મહારાજ ઉપર કોપીરાઇટ કરવામાં આવ્યા કે અમારી કોપીરાઇટ? આ બધું કેટલું વ્યાજબી છે? કે અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનું જ્ઞાની નામગ્ર ગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમઃ. હનુમાનજી મહારાજ કે જગતમાં એક જૈનમાં કે જેને રામને ઋણી રાખ્યા. દુનિયામાં એવું કોઈ કામ નથી જે હનુમાનજી મહારાજજી ન થાય. તમે એની ઝપટમાં ન આવો. અને જેટલા હનુમાનજી મહારાજના માથે આ કોપીરાઇટનો મુદ્દો ઉઠાવી રહ્યા છે ને, એમાં બધા સનાતનીઓ એકની સાથે એક અવાજ ઉઠાવીને આ મુદ્દાને પાછળ ધકેલવો છે. અને જ્યાં દાદા માથે કોપીરાઇટ થાય ત્યાં કોઈને જવું ન જોઈએ. કોઈને ત્યાં જવાય નહીં. ઘણા મંદિરો છે. હનુમાનજી મહારાજ ઉપર પ્રેશર કરે, કોપીરાઇટ કરે, ત્યાં જવાય? ભગવાનને હવે તમારે બાંધી લેવા છે. મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાન નારાયણ સ્વયં અર્જુન જેવા ધનુર્ધારી હતા, ત્યાં પણ એમ કેવું પડ્યું હતું કે દાદા હનુમાનજી રથ ઉપર બિરાજમાન થાય. અને એની માથે તમે કોપીરાઇટ કરવા ઉભા થયા. તો બધાને પ્રાર્થના છે કે ક્યાં સુધી આવી રીતે તમે સનાતન ધર્મની ઉપર આવા ઘાક ઝીલતા રહો
ત્યાં સુધી આ બધું કરતા રહો અને ક્યાં સુધી કામ થઈ જાય માફી આપી દો, માફી માગી લેજો. હું માફી ભેગા થાય સંમેલન બોલાવો, શું ફેર પડે? કાંઈક યોગ્યતા ઉપર નિર્ણય લ્યો. હું તો કોઈ મને બહુ ખ્યાલ નથી, હું કોઈ વિદ્વાન માણસ નથી, પણ યોગ્યતા ઉપર આવો. બધાય સાધુ સંતો સનાતીઓના રક્ષકો, એકલા સાધુ સંતો નહીં, તમે હું બધાય આપણે એકી સાથે એકી અવાજ ઉઠાવીને, કારણ કે આ દાડો મારો ને તમારો બધાય છે એક જ ધરતીમાંથી એવું અસ્તિત્વ નથી કે જે હનુમાનજી મહારાજને ન માનતા હોય, હનુમાનજી મહારાજને ન પૂછતા હોય. માટે બધાને કર્મબદ્ધ પ્રાર્થના કે આજ જો જડબાતોડ જવાબ નહીં આપો તો બીજી વાર પણ આવા ઘા થતા રહેશે ને આગળ પણ આપણે જોયા છે ઘા થાય છે, તો ક્યાં સુધી આ બધું સહન કરવાનું છે? માટે યોગ્ય જગ્યાએ યોગ્ય જડબાતોડ ઉત્તર આપો. જય જય શ્રી રામ, જય બજરંગ બલી, જય હનુમાન દાદા.